તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એટલે કે 7 સ્ટાર કોમેડી બોયની અંદર। તો મિત્રો આજે હું જઈ રહ્યો છું એવા કે આપણે બનાસકાંઠાના લોક લાડીલા ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર અને શરણભાઈ ઠાકોર એમની મુલાકાતે એટલે કે જાબડિયા ગામે। તો મિત્રો આપણે એમનું આખું ઘર અને કયું ગામ એ બધું આ વિડીયોની અંદર આવી જશે અને બને એટલો થોડો સપોર્ટ કરજો અને નવા આવ્યા હોય ચેનલની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો જોજો અને લાઇક શેર કરજો। અને હા, બીજું કે તમને અંદર આખો વિડીયો આવી જશે ગબ્બરભાઈનું ગામ, ઘર, એમનું બધું પરિવાર એ બધું અંદર આવી જશે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફાઇનલી અમે અમારું બુલેટ લઈ અને અમે નીકળી ગયા છે અને જે તમે સાઈડમાં ખજૂરું દેખાય ને એ અમારા ગામનું ફાર્મ હાઉસ જ છે એટલે કે દેવગામનું। એટલે અમે હજી દેવગામમાંથી પેટ્રોલ નખાઈ અને હવે નીકળી ગયા છે અને હજી તમને આગળનો કટ આવશે એ આગળનો કટ બતાવી દેશો। એટલે તો આજ હતો રવિવાર અને વસમાં આવશે મા જોગમાયાનું મંદિર। તો મિત્રો અમે ચા પાણી કરી દર્શન કરી અને અહીંથી રવાના થઈ ગયા છે એટલે કે હવે ડાયરેક્ટ અમે છે ને 5 રૂટ પકડશે એટલે સીધા તમને બતાવશે ડીસાનો રોલ। તો જહાર્યા ફરવા એટલે ખુશી ચને ના હોય, અમે તો ચેડે બેઠા એને હાથ લોડવો છે ને અમારે બીજું શું। અને એને મોટો ભાઈ બાયા કકાઈ રહ્યો એની માને ધૂમધામ અહીં તો બેઠા ચેડે રીલ બનાવવાની છે। મિત્રો ફાઇનલી અમે બનાસ નદી એટલે કે ડીસાની અંદર આવેલી છે ત્યાં અમે પહોંચી ગયા છો અને બાકી તમે આયા છો બનાસ મારો બનાસકોઠો પછી થઈ જાય ડીસાની અંદર પ્રવેશ એટલે કે ડાયરેક્ટ અમારે તો પછી બજારમાં કંઈ કામ તો હતું નહીં એટલે પછી અમારે વેત હતો એવો કે ડાયરેક્ટ આપણે છે ને સીધા પુલ ઉપર જ જવા દો એટલે બાકી ટ્રાફિકની આપણને કંઈ સમસ્યા જ ના નડે। એટલે પછી અમે તો ડાયરેક્ટ પુલ ઉપર બોલાય એની મને બાકા ચીકી પછી તો બાયા કંઈ એવું જાય એકો 20ની સ્પીડમાં અને બાકી ડીસા પુલનો તમે નજારો જુઓ ને બાકી મારા સાહેબ તો તમને એમ લાગે ઓહો ડીસા બાકી ડીસા હો, ખાલી તમે ડીસાનો પછી નજારો જોજો। તો પછી એમ કહેવામાં આવે છે મિત્રો કે ડીસાથી આગળ એક રસાણા ગામ આવે છે જ્યાં વીર નરસુંગા દાદાનું મંદિર છે। તો પછી એમાં શું આપણા ભક્તિમાં તો પહેલાં પછી ભાઈઓ જ્યાં આપણે વીર નરસુંગા દાદાના મંદિરે એટલે કે દર્શન કરવા એટલે જોઈ લો વીર નરસુંગા દાદાનું મંદિર અને રસાણા ગામ। તો મિત્રો આ છે વીર નરસુંગા દાદાનું મંદિર। અને હા બીજું કે તમે ડીસા બાજુ આવ્યા હો ને તો દાદાના દર્શન કર્યા વગર પાછા જતા ને। અને બીજું આમાં એવું કે તમારે કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને, પથરી હોય, ગમે તે હોય, તમારા શરીરમાં ગમે તે રોગ હોય ને તો મિત્રો અહીંયા એક દોરો બાંધવામાં આવે છે, જે દોરો બાંધવાથી તમને કંઈ પણ બીમારી હોય ને તો મટી જાય છે। અને હા ડીસા બાજુ આવો એટલે વીર નરસુંગા દાદાના દર્શન કર્યા વગર જાતા નહીં ભાઈઓ। પછી મિત્રો અમે દર્શન કરીને પછી સીધા પડ્યા પહોંચરા। તો મિત્રો આ છે જાબડિયા ગામનું પાટિયું એટલે કે બસ સ્ટેશન। તો પછી મિત્રો પાટિયાથી સેજ આગળ એમની દુકાનો છે અને અમને પછી મિત્રો અમે અંદર કર્યો પ્રવેશ અને કે હા જે તમને દેખાય છે ને સરસ મજાનો રૂપાળો એટલે કે સબૂતરો પંખીઓનું ઘર। તો બાકી જોરદાર સબૂતરો છે, તમારા ગામમાં પણ આવો સબૂતરો બનાવજો અને પંખીઓની સેવા કરજો। તો મિત્રો ફાઇનલી આપણે જોઈ લો એ એમનું મકાન દેખાય છે, બહુ સરસ છે। અને બીજું કે એમનો ઘરની બાજુમાં પણ બગીચો છે। અને પછી મિત્રો આપણે ગબ્બરભાઈની મુલાકાત કરશું અને અર્જુનભાઈની મુલાકાત કરશું। અને બીજું કે જે તમને મંદિર દેખાય છે એ મા અખાત્માનું મંદિર છે। તો મા અખાત્મા બધાની મનોકામના પૂરી કરે। વળી અમે સેલ્ફીમાં તમને મકાન અને ચબૂતરો બતાવી નાખ્યો અને કે વળી પછી તમે એમ કહો કે આ તો કોકનો વિડીયો કોપી કરીને ડાયરેક્ટ પછી મિત્રો આપણને મળી ગયા અર્જુનભાઈ, મળીને ખૂબ આનંદ થયો અને મજા આવી ગઈ। ચા પાણી કરાય અને ગબ્બર ઠાકોર અને શરણ ઠાકોર ઘરે નહોતા અને પછી આપણને અર્જુનભાઈ મળી ગયા અને પછી આપણે રીલ બનાવી નાખી, જેણા ઘૂઘરા વાગતા હતા બાપોય આવતો તો પછી અર્જુન ઠાકોર એમ કહે છે કે મારા ભાઈઓ ચેનલની અંદર નવા આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા બને એટલો સપોર્ટ કરી નાખજો। જય માતાજી।